ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે મિત્રો 1 એપ્રિલથી લઈને 5 એપ્રિલનું જે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે મિત્રો એની તો શરૂઆત કરીશું। એ પહેલાં મિત્રો આ જે કરંટ અફેર છે એ ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું મિત્રો કે હાલમાં ભારતના પ્રથમ નેનો ઇલેક્ટ્રોનિક્સ રોડ શોનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો મિત્રો જે આઈએસસી બેંગ્લોર છે મિત્રો ત્યાં ભારતનો પ્રથમ જે નેનો ઇલેક્ટ્રોનિક્સ રોડ શોનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું મિત્રો। હાલમાં મિત્રો 7.7ની તીવ્રતાના ભૂકંપ પછી કયા દેશે કટોકટીની સ્થિતિની જાહેરાત કરી છે મિત્રો? તો થાઈલેન્ડમાં મિત્રો કટોકટીની સ્થિતિની જાહેરાત કરવામાં આવી છે મિત્રો। આ જે 7.7 તીવ્રતાનો જે મિત્રો ભૂકંપ છે તે થાઈલેન્ડ અને જે મ્યાનમાર છે મિત્રો મ્યાનમાર તે જગ્યા ઉપર મિત્રો 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે હજારોની સંખ્યામાં જે લોકો છે તેના મૃત્યુ થયા છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં મિત્રો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કયા રાજ્યએ મેડલ ટેલીમાં મિત્રો ટોચનું સ્થાન મેળવ્યું છે? તો હરિયાણાએ મિત્રો ટોચનું સ્થાન મેળવ્યું છે। આ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025 છે મિત્રો, તેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે મિત્રો? તો નવી દિલ્હી ખાતે મિત્રો કરવામાં આવેલું છે। જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે। અને બીજું વધુમાં મિત્રો કે જે માર્ચ મહિનાની કરંટ અફેરની પીડીએફ છે મિત્રો એ આપણી ટેલિગ્રામ ચેનલમાં આપણે મૂકી દીધી છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રોને માર્ચ મહિનાની કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, જેમાં મિત્રો આપણે ડેલી કરંટ અફેરની ક્વિઝ પણ મૂકીએ છીએ, જેથી કરીને જે પણ વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય કે બીજી કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય તો જે ક્વિઝ એટેમ્પ કરાવવાથી તેમને પોતાને ખબર પડે કે મને કેટલું કરંટ અફેર આવડે છે। ઓકે મિત્રો, અને અત્યાર સુધી બધી જ એક્ઝામમાં આપણું કરંટ અફેર મિત્રો 70થી 60% પૂછાણું છે। અને જે પણ વિદ્યાર્થી મિત્રોને હમણાં 2025માં જેટલી બી એક્ઝામો લેવાની છે એના પ્રૂફ જોઈતા હોય તો એ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલા છે મિત્રો। તો શરૂઆત કરીશું આગળના ક્વેશ્ચનની મિત્રો કે હાલમાં મિત્રો સશસ્ત્ર દળોએ કયા ભારતીય રાજ્યમાં ત્રિસેવા કવાયત પ્રચંડ પ્રહારનું આયોજન કર્યું છે? તો અરુણાચલ પ્રદેશ। તો કઈ કવાયત હતી મિત્રો? પ્રચંડ પ્રહારનું આયોજન ક્યાં થયું છે? અરુણાચલ પ્રદેશમાં। હાલમાં મિત્રો આરબીઆઈ દ્વારા 8મી રાજ્ય સ્તરીય સંકલન સમિતિમાં મિત્રો આ બેઠક ક્યાં યોજાઈ હતી? તો મિત્રો આ જે બેઠક છે ને મિત્રો એ સિક્કિમમાં યોજાઈ હતી। હાલમાં 2024માં ભારતે વિશ્વમાં ચાના નિકાસકારમાં તરીકે કયું સ્થાન મેળવ્યું છે મિત્રો? તો ચાના નિકાસમાં ભારતે મિત્રો બીજું સ્થાન મેળવ્યું છે અને ઘઉંના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને। ઓકે, હાલમાં 4થી 25ટી બોલાડ પુલ ટગ યુવાન ક્યાં સામેલ કરવામાં આવેલી છે મિત્રો? તો વિશાખાપટ્ટનમથી આ જે સબમરીન છે મિત્રો એ સામેલ કરવામાં આવેલી છે। હાલમાં કઈ સિસ્ટમ પાક ઉત્પાદન માટે સચોટ ડેટા સંગ્રહ સુનિશ્ચિત કરે છે અને ખેડૂતોની માહિતી માટે સચોટ ડેટા સુરક્ષા કાયદાનું પાલન કરે છે? તો મિત્રો તે સિસ્ટમનું નામ છે એગ્રીસ્ટેક સિસ્ટમ। હાલમાં ભારતના ટપાલ વિભાગ દ્વારા જારી કરાયેલ સ્મારક ટપાલ ટિકિટનો વિષય શું હતો? તો માતા કર્મ એ વિષય હતો મિત્રો। હાલમાં આરબીઆઈ દ્વારા મંજૂર કરાયેલ ફી વધારાને કારણે એટીએમ ઉપાડ ક્યારે મોંઘા બનશે?
તો 1 મેથી મિત્રો જે એટીએમમાંથી તમે પૈસા ઉપાડો ને તે મોંઘા બનશે. એટલે તમે 3 ટ્રાન્ઝેક્શન કરતાં વધુ ટ્રાન્ઝેક્શન તમે અધર બેંકમાંથી તમે પૈસા ઉપાડશો તો તેની ઉપર મિત્રો ચાર્જ લાગશે 5 થી 10 રૂપિયાનો. એટલે 1 મેથી મિત્રો આ જે નિયમો છે ને એ આરબીઆઈના લાગુ પડવાના છે. હાલમાં કયો સ્ટીલ ઉત્પાદક $30 બિલિયન થી વધુ બજાર મૂડી સાથે વિશ્વનો સૌથી મૂલ્યવાન સ્ટીલ ઉત્પાદક દેશ સ્ટીલ ઉત્પાદક બન્યો છે મિત્રો? તો JSW સ્ટીલ છે મિત્રો એ સૌથી મૂલ્યવાન સ્ટીલનો ઉત્પાદક બન્યો છે મિત્રો. હાલમાં કોચિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વ્યવસાયિક બેડમિન્ટનમાંથી નિવૃત્તિ જાહેર કોણે કરી છે? તો મિત્રો બી સુમિત રેડ્ડીએ મિત્રો કોચિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે બેડમિન્ટનમાંથી તેને નિવૃત્તિ જાહેર કરેલ છે. હાલમાં ભૂકંપગ્રસ્ત કયો દેશ માટે ભારતે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે મિત્રો? તો ઓપરેશન બ્રહ્માર્યું એ મ્યાનમાર માટે મિત્રો શરૂ કરવામાં આવ્યું છે. શું કામ? તો મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેથી કરીને જાનહાનિ અને જે મિલકત છે મિત્રો એ ધરાશાયી થઈ ગઈ છે. એટલા માટે ભારતે માનવતાવાદી સહાય કરવા માટે આ ઓપરેશન બ્રહ્માર્યુંને એ શરૂ કરેલું છે મિત્રો. હાલમાં કયો દેશના લાલ સમુદ્રમાં મિત્રો હોરકાડાના કિનારે સિંદબાદ સબમરીન ડૂબ્યું છે મિત્રો? તો આ સબમરીન મિત્રો ઇજિપ્તમાં ડૂબ્યું છે. અને આ સબમરીનનો ઉપયોગ મિત્રો કહેવાય ને કે જે પ્રવાસી મનોરંજન માટે કરવામાં આવતો હતો. અને તેમાં મિત્રો 100 વિદેશી નાગરિક છે. કેટલા? 6 વિદેશી નાગરિકના મૃત્યુ થયા હતા. અને 6 વિદેશી નાગરિક રહ્યા ને એ રશિયાના હતા. ક્યાંના હતા? રશિયાના. ઓકે. હાલમાં કયા રાજ્ય દ્વારા નાંગલને પ્રવાસી હબ તરીકે અને ઝજ્જરને બચોલીને પ્રથમ ચિત્તા સફારી પાર્ક તરીકે વિકસાવવામાં આવશે? તો મિત્રો પંજાબ દ્વારા. પંજાબ સરકારે તેના બજેટમાં મિત્રો 300 કરોડ મિત્રો આ જે બંને મિત્રો પ્રવાસી હબ અને સફારી પાર્ક વિકસાવવા માટે પોતાના બજેટમાં મિત્રો તેમને મંજૂર કરેલા છે. હાલમાં મિત્રો 37મો કથક મહોત્સવ 2025 ક્યાં આયોજન કરવામાં આવ્યું હતું? તો આ આયોજન રહ્યું ને મિત્રો એ નવી દિલ્હી ખાતે કરવામાં આવેલું હતું. હાલમાં 47મી રાષ્ટ્રીય જુનિયર ગર્લ્સ હેન્ડબોલ ટુર્નામેન્ટ ક્યાં યોજાઈ હતી? તો આ ટુર્નામેન્ટ મિત્રો યુપીનું લખનઉ છે ત્યાં મિત્રો તેનું આયોજન કરવામાં આવેલું હતું. હાલમાં કબડ્ડી વર્લ્ડ કપ 2025 મહિલા અને પુરુષ ટાઇટલ કોણે દ્વારા જીતી લેવામાં આવ્યું છે? તો મિત્રો આ ટાઇટલ રહ્યું ને ભારત દ્વારા જીતી લેવામાં આવ્યું છે. અને કબડ્ડી વર્લ્ડ કપની આ કેટલામી આવૃત્તિ હતી મિત્રો? બીજી આવૃત્તિ હતી. કોણ જીત્યું છે? ભારત. આયોજન ક્યાં હતું મિત્રો? તો ઇંગ્લેન્ડમાં આયોજન હતું. અને સામે પુરુષ અને મહિલામાં સેમિફાઇનલમાં પણ કોણ હતું? ઇંગ્લેન્ડ હતું. ઓકે. હાલમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી ક્યારે મનાવવામાં આવે છે? તો 31 માર્ચના દિવસે મનાવવામાં આવે છે મિત્રો. હાલમાં કોને પીએમ નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો નિધિ તિવારીને પીએમ મોદીના ખાનગી સચિવ તરીકે મિત્રો નિમણૂક કરવામાં આવેલ છે. હાલમાં L&T ફાઇનાન્સે કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો જસપ્રીત બુમરાહ હે મિત્રો તેમને આજે આ L&T ફાઇનાન્સ છે ને એને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરેલ છે. હાલમાં કોના દ્વારા ઓલા ઉબેર આધારિત નવી એપ આધારિત ટેક્સી સેવા જે સહકાર શરૂ કરી છે મિત્રો? તો અમિત શાહે. હાલમાં આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો મિત્રો? તો 30 માર્ચના દિવસે
આજે આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરા દિવસ છે અને તે ઉજવવામાં આવે છે. હાલમાં કયા શહેરની પ્રખ્યાત સોદાગરી બ્લોક પ્રિન્ટને જીઆઈ ટેગ મળ્યો છે? તો ગુજરાત અમદાવાદ વિસ્તારમાં મિત્રો અમદાવાદની આ જે સોદાગરી જે બ્લોક પ્રિન્ટ છે મિત્રો એને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. હાલમાં કયો દેશ બહુરાષ્ટ્રીય સંયુક્ત કવાયત ઇનહોસ 25નું શરૂ કરી છે મિત્રો? તો આનું આયોજન થયું છે ગ્રીસમાં મિત્રો. ટોટલ કેટલા દેશ મિત્રો ભાગ લેવાના છે? 15 દેશ ભાગ લેવાના છે મિત્રો. હાલમાં ભારતના રાષ્ટ્રપતિએ પર્યાવરણ 2025 પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે. હાલમાં કયા રાજ્ય દ્વારા પોતાના રાજ્યમાં 15 સ્થળના નામ બદલવાની જાહેરાત કરવામાં આવેલી છે? તો ઉત્તરાખંડ દ્વારા પોતાના રાજ્યમાં મિત્રો જે 15 સ્થળો છે તેના નામ બદલવાની જાહેરાત કરવામાં આવેલી છે. હાલમાં વડાપ્રધાન મોદીએ માધવ નેત્રાલય પ્રીમિયર સેન્ટરનો શિલાન્યાસ ક્યાં કર્યો છે? તો મહારાષ્ટ્રનું જે નાગપુર છે ત્યાં મિત્રો આ સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવેલ છે. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં તાજેતરમાં કેટલા ટકા ડીએનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો? તો કેન્દ્ર સરકાર દ્વારા 2% જે ડીએ મિત્રો છે ડીએ ભથ્થું તેનો વધારો કરવામાં આવેલ છે. હાલમાં સરકારે મનરેગાના વેતનમાં કેટલા ટકા દરનો વધારો કર્યો છે? તો મનરેગાના વેતનમાં મિત્રો 7%નો વધારો કર્યો છે. આ જે મનરેગા યોજના છે મિત્રો એ આપણા પૂર્વ પ્રધાનમંત્રી જે ડૉક્ટર મનમોહન સિંહના સમયમાં લાગુ કરવામાં આવી હતી અને આ જે યોજના છે ને એ ગરીબી નાબૂદી કરવા માટેનો એક સરકારનો મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે જેમાં 100 દિવસનું વેતન આપવામાં આવે છે ગ્રામીણ વિસ્તારમાં. ઓકે મિત્રો. હાલમાં રિઝર્વ બેંકની કેટલામી વર્ષગાંઠ ઉજવવામાં આવી મિત્રો? તો 90મી. તો મિત્રો રિઝર્વ બેંક છે મિત્રો એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 1 એપ્રિલ 1935ના રોજ કરવામાં આવી હતી. કયા એક્ટના આધારે કરવામાં આવી હતી? તો આરબીઆઈ એક્ટ 1934 હેઠળ મિત્રો જે આરબીઆઈ બેંક છે એની સ્થાપના 1935માં કરવામાં આવી હતી અને તેના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ઓસબોર્ન સ્મિથ હતા. સ્વતંત્ર ભારતના તમને અધ્યક્ષ પૂછશે આરબીઆઈના તો સીડી દેશમુખ. અને હાલ કોણ છે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે અને કેટલા નંબરના છે. હાલ આરબીઆઈના જે ગવર્નર છે મિત્રો એ કોણ છે અને કેટલા નંબરના છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ઓકે. હાલમાં સરહુલ મહોત્સવ 2025 કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો હતો મિત્રો? તો ઉત્તરાખંડમાં ઉજવવામાં આવ્યો હતો. હાલમાં વર્ષ 2025ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું થીમ શું જાહેર કરવામાં આવી છે? તો એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ. હાલમાં પુરુષ હોકી હીરો એશિયા કપ 2025 કોણ યોજશે? તો મિત્રો બિહારમાં યોજાવાનો છે. હાલમાં કોને આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો પૂનમ ગુપ્તાને મિત્રો આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. હાલમાં કવાયત ટાઈગર ટ્રાયમ્ફર 2025 ભારત યુએસની કેટલામી આવૃત્તિની મિત્રો આયોજન કરવામાં આવ્યું છે? તો 4થી આવૃત્તિની મિત્રો આયોજન કરવામાં આવેલું છે. હાલમાં મહારાજા અગ્રસેનની પ્રતિમા અને અન્ય પહેલોનું અનાવરણ કોણે કર્યું છે? તો મિત્રો અમિત શાહ દ્વારા મિત્રો હરિયાણાનું હિસાર ખાતે મિત્રો આ મહત્ત્વપૂર્ણ જે પહેલો છે મિત્રો જે અગ્રસેન મહારાજ અગ્રસેનની પ્રતિમા છે મિત્રો
એનું અનાવરણ કરવામાં આવ્યું છે. અમિત શાહ કોણ હે? આપણા ગૃહમંત્રી અને સહકાર મંત્રી હે. ઓકે, કેન્દ્રના. હાલમાં વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 2 એપ્રિલના દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકને ભારતની મુલાકાત લીધી છે? તો તે મિત્રો ચીલી દેશના છે. હાલમાં રિયાડ ચેમ્બરલેનનું તાજેતરમાં નિધન થયું છે. તે કોણ છે? તો તેઓ એક અભિનેતા છે. હાલમાં મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલ કોસી મેચી ઇન્ટ્રાસ્ટેટ લિંક પ્રોજેક્ટથી કયા રાજ્યને ફાયદો થવાનો છે મિત્રો? તો બિહાર રાજ્યને ફાયદો થવાનો છે. હાલમાં નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ક્વાર્ટરનો GDPના ટકાવારી તરીકે ચાલુ ખાતાની કાદ કેટલી હશે? તો મિત્રો 1.1% તેની કાદ હશે. હાલમાં વર્ષ 2023-24માં મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ ભારતમાં કુલ વાહનોનું ઉત્પાદન કેટલું છે મિત્રો? તો 28 મિલિયન વાહનોનું ઉત્પાદન છે. હાલમાં ભારતના કયા રાજ્યએ પ્રથમ મફત બારીક ચોખા યોજના શરૂ કરી છે? તો તેલંગાણા દ્વારા આ મહત્વપૂર્ણ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં ભારતમાં સાયબર કમાન્ડોની પ્રથમ બેચની તાલીમ કઈ સંસ્થાએ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે? તો IIT મદ્રાસે. હાલમાં સ્ક્વેર પાર્ટ શિપયાર્ડ મહારાષ્ટ્રના કયા પ્રદેશમાં મિત્રો આવેલું છે? તો કોંકણ. હાલમાં GI ટેગ મેળવનાર પાન માટે કયું સ્થળ જાણીતું છે? તો કુંભણકોળ. અને આ કયા પાન છે મિત્રો? સોપારીના પાન છે. હાલમાં ભારતનો પ્રથમ આંતરરાષ્ટ્રીય બાર અને જે પીણા વેપાર શો IBS 2025 ક્યાં યોજાશે? તો હરિયાણા ગુરુગ્રામ છે ત્યાં મિત્રો યોજાવાનો છે. હાલમાં આર્મી કમાન્ડો કોન્ફરન્સ 2025 કયા શહેરમાં યોજાઈ રહી છે? તો નવી દિલ્હી ખાતે યોજાઈ રહી છે. હાલમાં કઈ ભારતીય એરલાઇન્સ એવિએટર રેવન્યુ મેનેજમેન્ટ સિસ્ટમ અપનાવનાર સૌપ્રથમ બની છે? તો સ્ટાર એર. હાલમાં SBI કાર્ડના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સલીલા પાંડેની. હાલમાં PM નરેન્દ્ર મોદી દ્વારા દેશનો 6ઠ્ઠો જે બિમસ્ટેક સમિટ છે મિત્રો, તેમાં હાજરી આપવા કયા દેશમાં જવાના છે? તો થાઈલેન્ડ બેંકોક ખાતે. હાલમાં કયા સ્થળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું મિત્રો ઉદ્ઘાટન કર્યું છે? તો દહેજ ખાતે. હાલમાં કઈ કંપનીએ ફ્રેમ 2 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે? જે પૃથ્વીના ધ્રુવો પર પરિભ્રમણ કરનાર પ્રથમ માનવ અવકાશ ઉડાન હતું મિત્રો. તો SpaceX કંપનીએ મિત્રો આ ફ્રેમ 2 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. હાલમાં આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો? તો 4 એપ્રિલના દિવસે ઉજવવામાં આવે છે. હાલમાં કોને PFRDAના નવા અધ્યક્ષ તરીકે મિત્રો નિયુક્ત કરવામાં આવ્યા છે? તો શિવકુમાર જે સુબ્રમણ્ય રમણ છે મિત્રો, એમને આ જે PFRDA છે મિત્રો એના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે મિત્રો.
કેટલાક મિત્રોને એવું થતું હશે કે PFRDA એટલે શું? તો PF ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી એનું ફૂલ ફોર્મ છે. હાલમાં વંદના કટારિયાએ પોતાની કારકિર્દીના શિખર પર નિવૃત્તિ લીધી તે કઈ રમત સાથે સંકળાયેલ છે? તો તે મિત્રો હોકી સાથે સંકળાયેલ છે. હાલમાં પ્રતિષ્ઠિત ઉત્તર પ્રદેશના અનમોલ રત્ન એવોર્ડમાં કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જે નિખિલ સિંઘલ છે મિત્રો તેમને આ મહત્વપૂર્ણ એવોર્ડ છે એ આપવામાં આવ્યો છે. હાલમાં ફિક્કીના મીડિયા અને મનોરંજન સમિતિના દક્ષિણના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કમલ હસનની મિત્રો દક્ષિણના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને મિત્રો ચેન્નાઈમાં આ જે ફિક્કીની બેઠક મળી હતી તેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે. હાલમાં કયું રાજ્ય તેના સ્વર્ણ આંધ્ર 2027 વિઝનના ભાગરૂપે ઝીરો પોવર્ટી P4 પોલિસી પહેલ શરૂ કરી છે? તો આંધ્રપ્રદેશ દ્વારા. હાલમાં જીઆઈ ટેગ મેળવનાર વારંગલના ચપટા મરચાં સાથે કયું રાજ્ય સંકળાયેલું છે? તો તેલંગાણા. હાલમાં ભારતીય વીમા નિયમ અને વિકાસ સત્તામંડળના પૂર્ણ સભ્ય તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો સ્વામીનાથન એસ અય્યરની. હાલમાં નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન કયા દેશના 12 વર્ષમાં સૌથી વધુ બાળકો દત્તક લેવામાં આવ્યા છે? તો ભારતમાં. હાલમાં કયો દેશ ભારત સાથે રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ ઉજવણી કરી છે? ચીન. આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન. હાલમાં નાવિક સાગર પરિક્રમા 2 અભિયાનના ભાગરૂપે ભારતીય નૌકાદળનું વહાણ INS તારણી કયા શહેરમાં પહોંચ્યું? તો જે સાઉથ આફ્રિકાનું કેપટાઉન છે ને ત્યાં મિત્રો પહોંચ્યું છે. તો આજનું આ મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જે મિત્રો બી તૈયારી કરે છે પોલીસ કોન્સ્ટેબલ કે બીજી કોઈ એક્ઝામની તો આ વિડીયો તમારા મિત્રોને મોકલી આપજો જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. મિત્રો થેન્ક યુ, ધન્યવાદ.